નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આજે ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં ધોરણ 8માં યુનિટ 2 લર્ન મોર બી બ્રાઇટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 1ની અંદર આપણે એક્ટિવિટી 1નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે લેક્ચર 2માં એક્ટિવિટી 2 અને 3નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ એક્ટિવિટી 2. તમે એક ચિત્ર જોઈ શકો છો. એ ચિત્ર એ બુર્જ ખલીફાનું છે અને એ ચિત્ર વિશે આપણે માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ એક્ટિવિટી 2. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. ટોલેસ્ટ EST વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ ગ્રામરમાં ધેર આર થ્રી ડિગ્રી ઓફ કમ્પેરિઝન. તુલનાની 3 કક્ષાઓ છે. કોઈ પણની તુલના કરવી હોય, ડિગ્રી 3 પ્રકારની છે. ધેર આર 3 ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. તુલનાની 3 કક્ષાઓ છે. પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક, કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શક, જેની અંદર ER પ્રત્યે લાગે છે અને ધ્યાન મૂકવામાં આવે છે. અને ત્રીજી ડિગ્રી એટલે સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતા દર્શક. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ. હવે આની અંદર EST લાગશે અને વિશેષણની આગળ ધનો ઉપયોગ કરવામાં આવશે. તો ટોલ એટલે ઊંચું અને EST એટલે ટોલેસ્ટ, ધ ટોલેસ્ટ. એટલે આ કઈ ડિગ્રી થશે બાળકો? તો કે સુપરલેટિવ ડિગ્રી. એક એક્ઝામ્પલ વચ્ચે આપી દો. અતુલ ઇઝ ધ ટોલેસ્ટ બોય. અતુલ સૌથી ઊંચો છોકરો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 2ની અંદર સાથે સાથે ડિગ્રીનો પણ ઉપયોગ કરવાનો છે. એટલે 3 ડિગ્રી: પોઝિટિવ ડિગ્રી સમાનતા દર્શક, કમ્પેરેટિવ ડિગ્રી અધિકતા દર્શક જેમાં વિશેષણને ER લાગે અને તેની સાથે ધ્યાનને મૂકવામાં આવે, વિશેષણની પાછળ ધ્યાનને મૂકવામાં આવે. અને ત્રીજી ડિગ્રી એટલે સુપરલેટિવ ડિગ્રી શ્રેષ્ઠતા દર્શક, જેમાં વિશેષણને EST લાગશે અને વિશેષણની પહેલાં ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. ઇટ ઇઝ અ સ્કાયસ્કેપર ઇન દુબઈ. તે દુબઈની એક ગગનચુંબી ઇમારત છે. સ્કાયસ્કેપર એટલે ગગનચુંબી ઇમારત છે. ક્યાં આવેલી છે? તો કે દુબઈમાં આવેલી છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ. ઇટ હેઝ એટલે તેને 163 માળ છે. ફ્લોર્સ એટલે માળ છે. બુર્જ ખલીફા વિશ્વની બાળકો સૌથી ઊંચી ઇમારત છે. તે દુબઈની એક ગગનચુંબી ઇમારત છે. તેની 163 માળ છે. આગળ, ઇટ હાઇટ એટલે તેની ઊંચાઈ ઇઝ 127.8 મીટર્સ. એટલે તો કે તેની ઊંચાઈ 827.8 મીટર છે. એટલે ફૂટ થાય 2722 ફૂટ. આગળ, ઇટ ઇઝ ધ ટોલેસ્ટ. અહીંયા પણ ધ અને ટોલેસ્ટ વિશેષણને ટોલ એને EST લાગ્યું એટલે ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ એટલે માણસે બનાવેલી સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. તે માણસ દ્વારા બનાવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. બાળકો, બુર્જ ખલીફા દુબઈમાં છે. વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. તેને 163 માળ છે. તેની ઊંચાઈ તો 2722 ફૂટ અને મીટરમાં જોઈએ તો 827.8 મીટર ઊંચી છે. અને આ બુર્જ ખલીફા ઇમારત છે તે માણસ દ્વારા બનાવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. આગળ, ઇટ બેઝ in
3,33,100 સ્ક્વેર ફૂટ. તેનો પાયો 3,33,100 સ્ક્વેર ફૂટનો છે. આગળ, ઇટ હેઝ ધ લોંગેસ્ટ. લોંગ એટલે બાળકો તમને ખબર છે લાંબુ, પણ એ સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો લોંગેસ્ટ. લોંગ એટલે લાંબુ વિશેષણ છે, પણ એને કયો EST પ્રત્યે લાગ્યો એટલે તમને ખબર પડશે કે હા સુપરલેટિવ ડિગ્રી છે. અને એની આગળ વિશેષણની આગળ શું, લોંગ એ વિશેષણ છે, પણ લોંગેસ્ટ EST પ્રત્યે લાગ્યો એટલે તમને ખબર પડશે સુપરલેટિવ ડિગ્રી છે. પણ એની આગળ ધ છે, તો ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. પાણી પુરવઠાની સૌથી લાંબી લાઇન તેમાં છે. બુર્જ ખલીફાની અંદર પાણી પુરવઠાની સૌથી લાંબી લાઇન બુર્જ ખલીફાની ઇમારતમાં છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ. તેમાં સૌથી લાંબી લિફ્ટ છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન. ઇટ કોસ્ટ ઓફ એટલે તેના બાંધકામની કિંમત 1.5 અબજ અમેરિકન ડોલર હતી. US એટલે અમેરિકન ડોલર હતી. તેના બાંધકામની કિંમત 1.5 અબજ US એટલે અમેરિકન ડોલર હતી. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. તે સૌથી મોંઘી ઇમારત છે. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ એટલે મોંઘી, બિલ્ડિંગ એટલે ઇમારત છે. આખા પેરેગ્રાફનું બાળકો ગુજરાતી કરી લઈએ. બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. તે દુબઈની એક ગગનચુંબી ઇમારત છે. તેની 163 માળ છે. તેની ઊંચાઈ 827.8 મીટર એટલે કે 2722 ફૂટ છે. તે માણસ દ્વારા બનાવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. તેનો પાયો 3,33,100 સ્ક્વેર ફૂટનો છે. પાણી પુરવઠાની સૌથી લાંબી લાઇન તેમાં છે. તેમાં સૌથી લાંબી લિફ્ટ છે. તેના બાંધકામની કિંમત અમેરિકન ડોલર મુજબ 1.5 અબજ હતી. તે સૌથી મોંઘી ઇમારત છે. આગળ બાળકો, તો અહીંયા સુધી તમને બધાને ક્લિયર હશે. આગળ હવે જુઓ, અહીંયા વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો. દરેક વાક્ય સામે ટ્રુ અથવા ફોલ્સ મૂકવાનું. ટી એટલે ટ્રુ અને ફોલ્સ એટલે ખોટું. આપણે એક્ટિવિટી 2માં જોઈ ગયા, એને ઉપરથી આપણે સાચા ખોટા જોવાના છે. જુઓ બાળકો, ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. સાચું ખોટું, તો કે સાચું, તો ત્યાં શું મૂકીશું આપણે? ટી એટલે ટ્રુ. બીજું, સેકન્ડ, ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ દુબઈ. નાનામાં નાની બિલ્ડિંગ સૌથી નાની છે, તો કે નહીં, ખોટું, તો ત્યાં આવશે ફોલ્સ, એટલે આપણે F કરશું. પહેલું સાચું, બીજું ખોટું. હવે જોઈએ ત્રીજું, નો અધર બિલ્ડિંગ હેઝ અ લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ ખલીફા હેઝ. બુર્જ ખલીફામાં જે વોટર સપ્લાય છે એ બીજી એક પણ બિલ્ડિંગમાં નથી. તો હા સાચું છે, સૌથી મોટી વોટર સપ્લાય છે, તો ત્યાં આપણે મૂકીશું ટી એટલે ટ્રુ. આગળ 4, ઇટ ઇઝ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. વિશ્વની સૌથી લિફ્ટ સિસ્ટમ એક બિલ્ડિંગમાં છે, તો કે હા સાચું, તો ટ્રુ આવશે ટી. પાંચમું, ઇટ ઇઝ કોસ્ટ વોઝ હાયર ધેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. એનો જેટલો ખર્ચો થયો એકે બિલ્ડિંગ વિશ્વની અંદર નથી થયો, તો કે હા સાચું છે, તો આવશે ટ્રુ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું સાચું અને પાંચમું સાચું. એક બીજું ખોટું આવશે. ત્યાર પછી બાળકો આપણે જોઈએ એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 છે એ ખાલી જગ્યાઓ છે. તો આ ખાલી જગ્યાઓ એ ડિગ્રી આધારિત છે. ફરી એક વખત આપણે ડિગ્રીનું રિવિઝન કરી લઈએ, એટલે તમે ખાલી જગ્યામાં સરળતા પડે. તુલનાની 3 કક્ષાઓ છે. કોઈ પણ વસ્તુ, પદાર્થ કે કોઈ પણની તુલના કરવી હોય તેની 3 પ્રકાર છે. ધેર આર 3 degrees ઓફ કમ્પેરિઝન. ફર્સ્ટ ઓફ,
પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે શું બાળકો? સમાનતા દર્શક. એઝ 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 એઝ. હવે જુઓ એક એક્ઝામ્પલ તમને આપું. રમેશ ઇઝ એઝ ટોલ એઝ રહીમ. રમેશ ઇઝ ટોલ એઝ રહીમ. રમેશ રહીમ જેટલો જ ઊંચો છે. તો આ શું થયું? સમાનતા. બે સરખા ઊંચાઈ ધરાવે છે. આગળ તો અહીંયા આપણે સમાનતા એટલે પોઝિટિવ ડિગ્રી. નેક્સ્ટ સેકન્ડ જોઈએ, કમ્પેરેટિવ ડિગ્રી, અધિકતા દર્શક. એક કરતાં બીજો ચડિયાતો હોય અને અધિકતા દર્શક ડિગ્રી કહેવાય. એક્ઝામ્પલમાં આપણે જોઈએ, રવિ ઇઝ ટોલર ધેન. ધેન એટલે તેનાથી આવશે ને વધારે, નીતિન. રવિ નીતિનથી વધારે ઊંચો છે. તો અહીંયા એક કરતાં એક ચડિયાતો દર્શાવ્યો. પોઝિટિવ ડિગ્રીમાં બંને સમાનતા દર્શક હોય, જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી હોય ત્યારે એક કરતાં અધિકતા દર્શક, એક કરતાં બીજો ઊંચો હોય. એક્ઝામ્પલમાં રવિ ઇઝ ટોલ એટલે ઊંચો. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને બાળકો ER લાગે. ટોલરને જુઓ ER લાગ્યો, ટોલને શું લાગ્યું? ER. અને તેની સાથે વિશેષણ પછી શું મૂકવામાં આવે? ધેન મૂકવામાં આવે. કમ્પેરેટિવ પોઝિટિવ ડિગ્રીમાં જુઓ એઝ ટોલ એઝ, તો એમાં એઝનો ઉપયોગ થયો. જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં ટોલર એટલે વિશેષણ ટોલ છે એને ER પ્રત્યે લાગ્યો અને એના પછી ધેન મુકાય. રવિ ઇઝ ટોલર ધેન નીતિન. રવિ નીતિનથી વધારે ઊંચો છે. તો કમ્પેરેટિવ એક પોઈન્ટ કરીને લખી લેજો. કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ER પ્રત્યે લાગે છે અને તેની સાથે ધેન મૂકવામાં આવે છે. ત્યાર પછી ત્રીજી ડિગ્રી જોઈએ બાળકો, સુપરલેટિવ ડિગ્રી, શ્રેષ્ઠાદર્શક. એક કરતાં બીજો શ્રેષ્ઠ હોય ત્યારે. એક્ઝામ્પલમાં જોઈએ, અતુલ ઇઝ ધ ટોલેસ્ટ બોય. અતુલ સૌથી ઊંચો છોકરો છે. આખા ક્લાસમાં અતુલ સૌથી ઊંચો હોય તો આપણે કહી શકીએ અતુલ ઇઝ ધ ટોલેસ્ટ બોય. અતુલ સૌથી ઊંચો છોકરો છે. પણ પોઈન્ટ કરીને લખો બાળકો, સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણને EST લાગશે. કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ER લાગે છે, જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણને EST પ્રત્યે લાગશે અને વિશેષણની પહેલા ધ મુકાશે. તમે જોઈ શકો અતુલ ઇઝ ધ મુકાણું, પછી ટોલ એ વિશેષણ છે, EST લાગ્યું. અતુલ ઇઝ ધ ટોલેસ્ટ બોય. અતુલ સૌથી ઊંચો છોકરો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખાલી જગ્યાઓ જોઈએ. પહેલી ખાલી જગ્યા જુઓ તમને સ્મોલ, સ્મોલર. પહેલી સ્મોલ એ પોઝિટિવ ડિગ્રીનું છે, બીજું સ્મોલર ER લાગ્યો એટલે કમ્પેરેટિવ ડિગ્રીનું છે, ત્રીજું સ્મોલેસ્ટ EST પ્રત્યે લાગ્યો તો એ સુપરલેટિવ ડિગ્રીનું છે. હવે આપણે એ જોઈએ. સેકન્ડ બોક્સ ઇઝ, તો ત્યાં આપણે શું મૂકશું? સ્મોલ. સૌથી નાનું છે તો સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ. બીજી જોઈએ થર્ડ બોક્સ, તો પાછળ જુઓ બાળકો ધેન આપેલું છે, હે, તો ત્યાં શું આવશે? બીજું સ્મોલર ER લાગશે. વિશેષણ પછી ધેન હોય તો તમે ધેન જોઈ શકો છો. તો કે થર્ડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ફર્સ્ટ બોક્સ. અને સી જોઈએ, સેકન્ડ બોક્સ ઇઝ, જુઓ બાળકો આગળ ધ આવી ગયું તો ત્યાં હશે ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સીસ. સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સીસ. તો જોઈ શકો બાળકો પહેલામાં આપણે સ્મોલ મૂક્યું કારણ કે ત્યાં ઇજ જ આપેલું છે. બીજી ખાલી જગ્યામાં આપણે સ્મોલર મૂક્યું કારણ કે ત્યાં પાછળ ધેન છે. ત્રીજી ખાલી જગ્યામાં આગળ ધ અને પછી સ્મોલેસ્ટ અને પાછળ તમે જોઈ શકો છો. ઓકે, ત્યારબાદ બીજું એક્ઝામ્પલ, થિક, થિકર અને થિકેસ્ટ. ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ થિક ટ્રંક. તો પહેલામાં ખાલી મૂકશું આપણે થિક. બી જોઈએ, ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ,
ખાલી જગ્યા ધેન ધ એપલ ટ્રી, તો ધેન પાછળ આપ્યું તો થીકર આવશે ER, અને સીમાં આપણે મૂકશું થિકેસ્ટ. તો બનિયાન ટ્રી હેઝ ધ થિકેસ્ટ ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ. અને બાળકો આપણે જોઈએ લાસ્ટ થર્ડ એક્ઝામ્પલ, શોર્ટ પોઝિટિવ ડિગ્રીનું, શોર્ટર કમ્પેરેટિવ ડિગ્રીનું, શોર્ટેસ્ટ સુપરલેટિવ ડિગ્રીનું. આગળ એ જોઈએ, અર્ણવ ઇઝ, તો ત્યાં શું મૂકશું? શોર્ટ બોય. બીજું, આદિત્ય ઇઝ ધ, તો જુઓ આગળ ધ આપ્યો, તો આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ, EST પ્રત્યે લાગશે, કારણ કે સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણને EST અને વિશેષણની પહેલાં ધનો ઉપયોગ થાય, આર્ટિકલ ધ. તો અહીંયા તમે આર્ટિકલ ધનો ઉપયોગ જોઈ શકો. આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઇન ધ ક્લાસ. અને સી જોઈએ, યુવરાજ ઇઝ ખાલી જગ્યા ધેન અર્ણવ, તો ધેન છે તો એ તો છે કમ્પેરેટિવ ડિગ્રીમાં લાગશે, તો અહીંયા આપણે ઉપયોગ કરીશું શોર્ટર. યુવરાજ ઇઝ શોર્ટર ધેન અર્ણવ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના આ લેક્ચરની અંદર એક્ટિવિટી 2 અને 3 નો અભ્યાસ કર્યો, સાથે સાથે સુપરલેટિવ ડિગ્રીનો પણ અભ્યાસ કર્યો. સુપરલેટિવ ડિગ્રીનું તમારે ફેરબુકની અંદર લખી લેવું.